નમસ્કાર પ્રેક્ષક મિત્રો, બાયસેગના માધ્યમથી આપણે પ્રીનેટલ કેર એટલે કે જન્મ પૂર્વેના ગર્ભના વિકાસ અંગે ચર્ચા કરતા રહ્યા છીએ. આજનો આપણો જે વિષય છે જે અગાઉથી ચાલુ છે, અગાઉ એક લેક્ચર આ વિષય ઉપર આપી ચૂક્યા છીએ. આજે બીજા ભાગમાં ગર્ભોપનિષદ જે 12મીથી 14મી સદી દરમિયાન લખાયેલું છે, જેમાં ગર્ભના વિકાસની ચર્ચા થયેલી છે. ગર્ભની માનસિકતા કેવી છે, ગર્ભનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરીરની રચના કેવી રીતે થાય છે અને પ્રતિમાસ ગર્ભનો વિકાસ કેવી રીતે થાય છે તેની ચર્ચા આપણે અગાઉ જોઈ ગયા છીએ. છેલ્લે જે વિષય ઉપર અટક્યા હતા તે વિષય એવો હતો કે ગર્ભ જાણે છે, તેને જ્ઞાન છે કે મારો આ જન્મ પ્રથમ જન્મ નથી, એટલે તેની પાસે પૂર્વજન્મનું પણ જ્ઞાન છે. જ્ઞાન છે એટલું જ નહીં, તે પણ વિચારી શકે છે કે આ જન્મ અને મરણની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. એટલા માટે જો હું ગર્ભમાંથી બહાર આવીશ અને મારે ફરીથી જન્મ લેવો પડે, ફરીથી મરણ પ્રાપ્ત કરવું પડે, તેના કરતાં હું આ જન્મ જે મનુષ્યનો મળી રહ્યો છે તે મનુષ્યના જન્મમાં હું એવું કંઈક કરી બતાવું અથવા એવા કાર્યો કરું જેના કારણે મારે પુનઃ જન્મ ન લેવો પડે, તેવી અપેક્ષાથી તે ગર્ભમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જો હું ગર્ભમાંથી બહાર આવીશ તો નારાયણના આશ્રયે જઈશ, એટલે કે પરમ શક્તિના આશ્રયે જઈશ જે દુઃખોનો નાશ કરીને મુક્તિ અપાવે છે. આ મુક્તિની આશા છે તે ગર્ભમાં રહેલા જીવમાં દેખાય છે. અને જો હું આ ગર્ભમાંથી બહાર આવીશ તો અનંત બ્રહ્મનું ધ્યાન કરીશ. સંસારમાં આવ્યા પછી તો ધ્યાનના વિષયો બદલાય છે, આપણે જાણીએ છીએ, પણ તે ગર્ભાવસ્થા દરમિયાન તો તે ચોક્કસ તેના મનમાં સંકલ્પ છે કે હું ચોક્કસ અનંત બ્રહ્મનું ધ્યાન કરીશ, તો જ્ઞાન પ્રાપ્તિ કરીશ, ઈશ્વરના શરણે જઈશ અને મુક્તિ મળે તે પ્રકારના કાર્યો કરીશ. એટલે કે મનુષ્ય અવતાર છે, મનુષ્ય જન્મ છે તે એક જ વખત મળે છે અથવા વારંવાર નથી મળતો, તો આ જન્મમાં જ હું મારું કલ્યાણ કરી લઈશ. તો ભારતીય પરંપરામાં તો કલ્યાણ એટલે જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવું. હવે આ જે ગર્ભ છે તેની આગળની ક્રિયા પ્રતિક્રિયા શું છે? તો પૂર્વજન્મનું વિસ્મરણ થઈ જાય છે. જેવો તે જન્મ પ્રાપ્ત કરે છે, માતાના ગર્ભમાંથી બહાર આવે છે, સંસારમાં પ્રવેશ કરે છે, એટલે એક વિશેષ સ્થિતિ ઊભી થાય છે. શું થાય છે? તો જ્યારે તે જન્મ નાળની નજીક પહોંચે છે અને તેમાંથી કષ્ટપૂર્વક બહાર આવી જાય છે, ખરેખર કષ્ટપૂર્વક બહાર આવે છે, પણ તરત જ બીજી એક ઘટના સ્થિતિ ઊભી થાય છે અને તરત જ માયા વીંટળાઈ જાય છે. એટલે કે પૂર્વજન્મનું વિસ્મરણ થઈ જાય છે, જેના લીધે તે પૂર્વજન્મ તેમજ તે જન્મમાં કરેલા સારા અને નરસા બધા કર્મો ભૂલી જાય છે. તો જુઓ, અહીંયા જન્મ થતાં જ તેની અંદર પરિવર્તન શરૂ થઈ જાય છે. જેમ એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જઈએ તો તે પ્રમાણે શરીર ઉપર ફેરફાર થાય છે, તેવી રીતે જન્મોના કરેલા સારા અને નરસા કર્મો બધા ભૂલી જાય છે. એટલે કે હું કોણ છું, સ્વનું વિસ્મરણ થાય છે અને તેના કારણે તે ગર્ભ છે, તે બાળક છે, તે જુદા વિસ્તારમાં પહોંચી ગયો હોય તેવું લાગે છે. હવે આ જે શરીર છે તે શરીર કેમ છે, આ દેહ જે છે તેમાં શું જન્મ પછી દેહની ક્રિયા અથવા શરીર કેવી રીતે ચાલે છે? પેલી ક્રિયા તો પૂરી થઈ, જન્મ થઈ ગયો છે, તો શરીરમાં શું છે? તો તે પણ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે કે શરીરમાં 3 અગ્નિ છે. એક જ્ઞાનાગ્નિ, બીજું દર્શનાગ્નિ અને એક કોષ્ઠાગ્નિ. એટલે કે શરીરમાં જ્ઞાન પણ છે, દર્શન એટલે વિચાર વિકાસ છે અને શરીરની કોષ્ઠાગ્નિ છે. કોષ્ઠાગ્નિ વડે ખોરાકનું પાચન થાય છે, એ તો આપણે જાણીએ છીએ જઠરાગ્નિથી. દર્શનાગ્નિ જે છે તે જોવાની શક્તિ આપે છે, દર્શન કરવાની, જાણવાની, જોઈને વિચારવાની શક્તિ આપે છે, એ દર્શનાગ્નિ છે. અને ત્રીજી છે તે ખૂબ મહત્ત્વની છે, જે શક્તિ જન્મ પૂર્વેથી મળી જાય છે અને તે શક્તિ છે જ્ઞાનાગ્નિની શક્તિ, જે સારા નરસાનો ભેદ કરવાની શક્તિ આપે છે. તો અહીંયા જન્મ થયા પછી પણ
ઈશ્વરે અથવા કુદરતે દરેક વ્યક્તિમાં 3 પ્રકારની અગ્નિ આપેલી છે. એક જ્ઞાનાગ્નિ, એક દર્શનાગ્નિ એટલે જોવાની, અને બીજી કોષ્ટાગ્નિ શરીર ચલાવવા માટે, જીવન ચલાવવા માટે, મનુષ્ય જન્મને આગળ વધારવા માટે. આ 3 પ્રકારની શક્તિઓ આપણને મદદરૂપ થાય છે. હવે આ જે 3 શક્તિઓ આવી, તે શક્તિઓ જે છે તે અગ્નિ સ્વરૂપ છે, એ આપણે જોયું આગળ. તે અગ્નિના 3 સ્થાન છે. હૃદયમાં દક્ષિણાગ્નિ છે, ઉદરમાં ગાર્હપત્ય અને મુખમાં આહ્વની અગ્નિ છે. આ 3 પ્રકારની અગ્નિ છે એ શરીરનું સંચાલન કરે છે. અને આત્મા જે છે તે યજમાન એટલે કે ત્યાગ કરનાર છે. મન છે તે બ્રહ્મા છે. મનની શક્તિ છે તે અમાપ છે, તો તે કર્તા સ્વરૂપે છે. સંકલ્પ વિકલ્પ કરનાર એ મન છે. તો તે મન છે તે કર્તા છે. લોભ, ઈર્ષ્યા, ક્રોધ વગેરે યજ્ઞના પશુઓ છે. એક યજ્ઞ સ્વરૂપે જો કલ્પના કરીએ તો યજ્ઞીય ક્રિયામાં 3 પ્રકારની અગ્નિની વાત કરી. યજમાન તરીકે આત્મા છે, બ્રહ્મા તરીકે મન છે, અને ક્રોધ વગેરે જે છે તે યજ્ઞના પશુઓ છે, જેની બલિ આપવાની છે. તો તે ક્રિયા યજ્ઞની ક્રિયા છે. જીવનમાં પણ જો આ ક્રિયાને સમજી લઈએ તો યજ્ઞીય ક્રિયા બની જાય. કોનો ત્યાગ કરવાનો છે? તો કહે છે દુર્ગુણોનો ત્યાગ કરવાનો છે. હવે યજ્ઞ થાય એટલે સંકલ્પ લેવો પડે. એટલે મન છે તે મનની શક્તિ છે તે સંકલ્પ છે. સંતોષ અને જ્ઞાનેન્દ્રિયો જે છે તે સમિધા છે અથવા હવિ અથવા ભાત છે. એટલે જ્ઞાનેન્દ્રિયો વડે ઉત્તમ કાર્યો કરવા માટેની ક્ષમતા પ્રાપ્ત થાય છે. માત્ર સંકલ્પ લેવાથી ન ચાલે, પરંતુ તેની સાથે સાથે સંતોષ અને જ્ઞાનેન્દ્રિયોની શક્તિ તેનો હોમ કરવો પડે. અને મસ્તક છે તે યજ્ઞ પાત્ર છે. આ બધા વિચારો જે છે, જ્ઞાન છે, તેનું સ્થાન ક્યાં છે? તો મસ્તક અથવા કપાળ જે છે તે યજ્ઞના પાત્રો છે. માથા પરના વાળ, કેશ છે તે દર્ભ છે. તો દર્ભનો પણ ઉપયોગ યજ્ઞીય ક્રિયામાં થાય છે, આપણે જાણીએ છીએ. મુખ એ ચતુર્વેદી છે, માથું એ 4 ખૂણા છે, અને ઓષ્ઠ્યદ્વય અને દંત પંક્તિ યજ્ઞના 16 ખાના છે. તો હોઠ અને દાંત તે યજ્ઞના ખાના છે. તો હવે યજ્ઞીય પુરુષની કલ્પના અહીંયા ઋષિએ કરી છે. અને તે યજ્ઞીય ક્રિયા છે તે અગ્નિની મદદથી, સંકલ્પથી, સંતોષથી અને શરીરના વિવિધ અંગો દ્વારા પૂર્ણ થાય છે. હવે આ જે યજ્ઞીય ક્રિયા થાય છે તેના કારણે આપણા ધ્યાનમાં જે વિષયો આવે છે તે ખ્યાલ આવશે કે માનવ શરીર છે તેમાં 107 મર્મસ્થાન એટલે નબળા અથવા સંવેદનશીલ સ્થાનો છે. આપણે વ્યવહારમાં પણ કહીએ છીએ કે શરીરમાં અમુક અંગો ઉપર પ્રહાર ન કરવો જોઈએ, અથવા અકસ્માત થાય અને એવા સ્થાન ઉપર જો કશીક ઈજા થાય તો તે ઈજા ખૂબ ગંભીર હોય છે. તો આપણા શરીરમાં એવા કુલ 107 મર્મસ્થાનો છે. એ ઉપરાંત 180 સાંધા છે, જેને જોઈન્ટ્સ કહીએ છીએ. 109 સ્નાયુઓ છે, 700 શિરાઓ, 500 મજ્જા, 360 હાડકાં તથા 45 અબજ વાળ હોય છે. તો જો શરીરની રચનામાં જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, પણ શરીરનું જે બંધારણ છે તેમાં આ સાંધા, સ્નાયુ, શિરા, મજ્જા અને હાડકાનું સ્થાન કેટલું છે તે અહીંયા સંખ્યા પ્રમાણે આપણને આપ્યું છે. તે ઉપરાંત આગળ કહે છે હૃદયનું વજન 8 પલ એટલે કે 1 પલ બરાબર 16 તોલા એટલું વજન હૃદયનું છે. મુઠ્ઠીના આકારનું છે પણ આપણે જાણીએ છીએ. તો હૃદયનું વજન આપી દીધું. ત્યાર પછી જીભનું જે છે તે પાચક રસો જે આપણને ખ્યાલ આવે છે, તે જીભ જે છે તે 12 પલની છે, એનું વજન એટલું છે. પાચક રસો છે તે 1 શેર એટલે કે પ્રસ્થ છે. શેરનું વજન આપણે જાણીએ છીએ 100 ગ્રામની આસપાસ એનું વજન હોય છે. 1 પાલી એટલે કે અનાજનું એક માપ 4 શેર તે કફ હોય છે. શરીરની રચનામાં આપણે જાણીએ છીએ કે કફ છે, પિત્ત છે. તો એ કફ અને પિત્ત જે છે તે
વજન અહીંયા આપ્યું છે. તેમાં સાકરનું વજન એક કુવડ એટલે કે પા શેર હોય છે, એટલે કે જેને આપણે કહીએ છીએ મીઠાશ અથવા શરીરમાં જે શક્તિ છે, શક્તિનું નિર્માણ છે, તે સાકરના વજન પ્રમાણે અહીંયા આપ્યું છે. મેદનું વજન 2 પ્રસ્થ એટલે 2 શેર જેટલું છે અને શરીરમાં ઉત્પન્ન થતા મળમૂત્રનું પ્રમાણ જે છે તે ખોરાક પર આધારિત હોય છે. તો આખા શરીરની રચના અહીંયા ગર્ભોપનિષદમાં ઋષિએ આપી છે. આપણે એ પણ જાણવું જોઈએ કે આ જે એક પલ એટલે કે 45.5 ગ્રામ, એક પ્રસ્થ એટલે 728 ગ્રામ અને એક આઢક એટલે 2912 ગ્રામ. તો પ્રાચીન સમયમાં પણ વસ્તુને તોલવાના અથવા તેના વજન માટેના જે પરિમાણો છે તે અહીંયા આપેલા છે. તો અહીંયા ઋષિ પીપલાદે આપણને મોક્ષશાસ્ત્રની જે પરિસમાપ્તિ છે અથવા મોક્ષશાસ્ત્રનું જે જ્ઞાન છે તે ગર્ભોપનિષદના માધ્યમથી આપ્યું છે. ગર્ભોપનિષદ છે એના જો આપણે વિષયના વિચાર કરીએ તો અહીંયા 3-4 વિષયો આપણે ધ્યાન ઉપર લેવા જેવા છે કે આ ઉપનિષદ છે તે અન્ય ઉપનિષદો કરતાં કઈ રીતે જુદું પડે છે. તો અન્ય ઉપનિષદો દાખલા તરીકે ઈશાવાસ્ય ઉપનિષદ છે અથવા કઠોપનિષદ છે, તો તે ઉપનિષદ પણ બ્રહ્મ વિદ્યા વિશે આપણને સમજાવે છે. એ ઉપરાંત ઈશ, કેન, કઠ, મુંડક, માંડુક્ય આ બધા ઉપનિષદો આપણને ક્યાંક ને ક્યાંક જ્ઞાન વિશે વાત કરે છે, બ્રહ્મ વિદ્યા વિશે વાત કરે છે. પણ આ ઉપનિષદ છે તે પાછળથી એટલે કે 12મા અથવા 14મા સૈકામાં રચાયેલું છે. તો તેમાં બ્રહ્મ જ્ઞાનની તો વાત છે જ, જ્ઞાનની પણ વાત છે, બ્રહ્મ વિદ્યાની પણ વાત છે, પણ તેની સ્થિતિ અથવા તેની પરિસ્થિતિ જે છે તે અલગ રીતે બતાવી છે. અહીંયા ગર્ભમાં રહેલો જીવ, ગર્ભમાં રહેલું ચૈતન્ય તત્વ અથવા ગર્ભ ખુદ પોતે શું વિચારે છે અને અહીંયા જ્ઞાનનો ઉપદેશ કેવી રીતે સ્વીકારે છે તેની ચર્ચા કરી છે. આ વિષય છે તે આધ્યાત્મિક પણ છે, ખાસ કરીને જે સગર્ભા માતાઓ છે તેના માટે કઈ રીતે ઉપયોગી છે. તો આ વિષય સગર્ભા માતાને સમજાવે છે કે તારા કુક્ષીમાં, તારા ગર્ભમાં રહેલ જે સંતાન છે તે વિશેષ છે. તેની સુરક્ષા, તેના વિચારો, તેની આચાર પ્રવૃત્તિઓ, તેના શરીરનું ઘડતર, પ્રતિમાસ ગર્ભનો વિકાસ, આ બધા વિષયો માતાએ જાણતા અજાણતા સમજવાના છે. કારણ કે માતા પાસે એટલી બધી છૂટ નથી, એટલી બધી ક્ષમતા નથી કે તે ગર્ભની ક્રિયા પ્રતિક્રિયાઓ સમજી શકે. પરંતુ અહીંયા ઋષિએ આપણને આ ગર્ભોપનિષદના વિષયથી, એટલે જ મેં વિષય રાખ્યો છે માતૃત્વનો ચેતો વિસ્તાર, એટલે કે ગર્ભ ધારણ કરવો અને જન્મ આપવો એ ક્રિયા તો છે જ સ્થૂળ રીતે, પરંતુ એ પણ સમજવાનું છે કે ગર્ભમાં રહેલો જે જીવ છે તેની ક્રિયાઓ શું છે, તે શું વિચારે છે, તેનો ઘટનાક્રમ શું છે, તેની પાસે કઈ ક્ષમતાઓ રહેલી છે. આ બધા વિષયો માતા જો જાણશે તો સમજી શકશે કે મારે મારા ગર્ભને કેટલો સાચવવાનો છે, મારે શું ખાવાનું છે, શું વિચારવાનું છે, કઈ પ્રાર્થના કરવાની છે, કેવું સંગીત સાંભળવાનું છે, કઈ રીતે મારા બૌદ્ધિક વિકાસ માટેની કેવી પઝલ વગેરે પ્રકારની રમત રમવાની છે, અને એ જ રીતે તેણે કેવા વિચારો, કેવા વ્યક્તિઓ સાથેનો સંપર્ક રાખવાનો છે, કઈ વસ્તુ છોડવાની છે અને કઈ વસ્તુનો સાથ આપવાનો છે. આ બધા જ વિષયો માતા ગંભીરતાથી લે અને માત્ર એક જીવને જન્મ આપવાનો છે તે ક્રિયા તો છે જ, પણ તેની સાથે સાથે તેણે જ્ઞાન ક્રિયા, વિજ્ઞાનની ક્રિયા, આહાર વિહાર આ બધા વિષયોને પવિત્ર રીતે સમજવાના છે. એટલે અહીંયા પુનર્વિચાર કરીએ એક વખત તો પંચમહાભૂતોનું બનેલું શરીર છે, તેમાં રસ છે, રક્ત છે, મેદ છે, અસ્થિ છે, મજ્જા છે. આ તો શરીર વિજ્ઞાન થયું, પણ એ પંચમહાભૂતો શરીરની રચનામાં કેવી રીતે ઉપયોગી છે તેની પણ આપણે વાત આગળના પ્રવચનમાં અને આની સાથે પણ કરી. આ પૃથ્વીનું કામ શું છે, જળનું કામ શું છે, અગ્નિ અને તેજનું કામ શું છે તે પણ વાત આપણે સમજી, જે આપણે થોડા ઘણા અંશે જાણીએ છીએ. પણ જે મહત્ત્વનો વિષય છે તે વિષય આની સાથે જોડાયો છે અને તે છે સર્જનહારના નિયમ પ્રમાણે ગર્ભનો વિકાસ થાય છે
તેની ચર્ચા અહીંયા આપણે કરી કે એક દિવસથી શરૂ કરી અને 8 મહિના દરમિયાન ગર્ભનો સતત વિકાસ થાય છે. દરેક મહિનાના વિકાસની ક્રિયા જુદી જુદી છે, એટલે કે તેની વિચાર શક્તિ અને તેનો વિકાસ છે તે અલગ અલગ રીતે બને છે. અને 7મા મહિનામાં ગર્ભમાં જીવ આવે છે. તો આખી પ્રક્રિયા આપણે જોઈ છે. બીજા વિષય તરીકે જોયું તો માતૃ અને પિતૃ બીજ છે, એટલે કે પિતાનું બીજ શક્તિશાળી હોય તો તે બાળક પુરુષ બને છે અને માતાની શક્તિ માતૃબીજ બળવાન હોય તો તે સ્ત્રી બને છે. આ પણ એક સમજવા જેવો વિષય છે. બાળ જન્મની જે પ્રક્રિયા છે તે પણ સમજાવી કે માતા પિતાનું મન વ્યાકુળ હશે તો બાળક ઉપર ચોક્કસ તેની અસર થશે. બાળકમાં ક્યાંક ને ક્યાંક અધૂરપ એટલે કે તે આંધળું, પંગુ અથવા કુબળું બનશે તે વાત પણ કરી. અને સમગ્ર રીતે જોઈએ તો બાળકનો વિકાસ એ માતા પિતાના વિકાસ સાથે જોડાયેલો છે. માતા જે કંઈ ખાય છે, જે કંઈ વિચારે છે તે બધી જ ક્રિયાઓ બાળક સુધી પહોંચે છે. અને તે સમય દરમિયાન જે આ ગર્ભોપનિષદનો મહત્ત્વનો વિષય છે, જે ગર્ભોપનિષદને અન્ય ઉપનિષદોથી જુદું પાડે છે, અને તે વિષય છે એટલે તે પૂર્વજન્મને યાદ કરે છે, યાદ કરી શકે છે અને પોતે આચરેલા સારા કે નરસા કાર્યોને તેનો પુનઃ વિચાર કરે છે. તો આ વિચારવાની ક્રિયા છે તે ગર્ભાવસ્થા દરમિયાન તે કરતું થાય છે. એ વિચારે છે કે મેં અનેક જન્મો લઈ લીધા, હું દુઃખમાં પણ હતો, સુખમાં પણ હતો, વારંવાર જન્મ પણ લઈ ચૂક્યો છું. અને તેના કારણે તે ગર્ભ વિચારે છે કે આ વારંવારના જન્મ મરણના ફેરામાંથી મારે મુક્ત થવું હોય તો એક પ્રકારનો સંકલ્પ કરે છે, કોલ કરે છે ઈશ્વર સાથેનો કે હું આ ગર્ભમાંથી બહાર આવીશ તો અશુભનો નાશ કરીશ અને મુક્તિ મેળવવા માટે સાંખ્ય યોગનો આશ્રય લઈશ. તો આ પ્રકારની પ્રાર્થનાની વાત આ ગર્ભોપનિષદની વિશેષ વાત છે, મુક્તિની વાત છે તે પણ વિશેષ છે. અને તે વિચારે છે કે પૂર્વજન્મના જે કાર્યો છે તેનું હું યાદ કરું છું, પણ જેવો તેનો જન્મ થાય છે તરત જ તે માયાથી વીંટળાઈ જાય છે. તો અહીંયા માતાએ આ સ્થિતિએ વિચારવાનું છે કે મારામાં રહેલો જે ગર્ભ વિકસિત થઈ રહ્યો છે તેની ક્ષમતાઓ અસામાન્ય છે, તેનું ભરણ પોષણ અથવા તેની સાથેનું મારું વર્તન ભલે બાહ્ય રીતે તે કેવી રીતે કરવું તે સમજવા જેવું છે. તો કુલ મળીને આ ગર્ભોપનિષદનો વિષય છે તે અતિ ગંભીર છે અને જ્ઞાન અથવા કર્મ અથવા શરીર રચના આ બધા જ વિષયોને આ ઉપનિષદમાં ઋષિ પીપલાદે વણી લીધા છે. અંતે આપણને ચોક્કસ ગર્ભોપનિષદના રચયિતા ઋષિ પીપલાદને યાદ કરવાનું મન થાય કે તેમણે વર્ષો પહેલાં આ પ્રકારના વિષયને જન સામાન્ય સુધી પહોંચાડવા માટે આ ઉપનિષદની રચના કરી. અને આ ગર્ભોપનિષદ છે તે માત્ર ગર્ભ માટે જ અથવા ગર્ભાવસ્થા દરમિયાન માતા માટે જ ઉપયોગી છે તે તો છે જ, પણ જન સામાન્ય માટે પણ આ વિષય એટલો જ ઉપયોગી છે, કારણ કે જીવનનું ઇતિ કર્તવ્ય શું છે તે પ્રકારનો સંદેશ આપણને આ ઉપનિષદ આપે છે. તો પુનઃ એકવાર બાયસેગનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.